હેલો સ્ટુડન્ટ્સ, ચાલો લાસ્ટ ટાઈમ તમને 3 સમ આપેલા હતા અને આના મને તમારા આન્સર મોકલવાના હતા. ઘણાએ મોકલા છે, ઘણાએ મોકલા નથી. નો પ્રોબ્લેમ. ચાલો તો સૌથી પહેલાં આની ડિસ્કશન કરીએ, પછી આની અને પછી આની ડિસ્કશન કરીએ. ચાલો તો શું કરશો તમે? સિમ્પલ છે. આપણે કાર્ય નિયમ શું ભણ્યા હતા યાદ કરો. પ્લસ ઓર માઇનસમાં શું થશે? વિકલન પ્રત્યેક પદને લાગુ પડે એટલે શું થશે વિચારો. ડી બાય ડી થીટા થીટા રેસ ટુ 5 માઇનસ ડી બાય ડી થીટા 5 થીટા રેસ ટુ -3 પ્લસ ડી બાય ડી થીટા સાઇન થીટા માઇનસ ડી બાય ડી થીટા 3/7 કોસ થીટા પ્લસ ડી બાય ડી થીટા 2. રેડી? હવે આટલું બધું લાંબુ ન કરવું હોય તો ડાયરેક્ટ વિકલન કરો તો પણ ચાલે, કોઈ પ્રશ્ન નથી. ચાલો થીટા રેસ ટુ 5 નું વિકલન શું થશે? જે ઘાત છે એ ઘાત નીચે પાડો, એક ઘાત ઓછી કરો એટલે થીટા રેસ ટુ 4 થઈ જશે માઇનસ. ચાલો 5 છે અચળ છે એટલે એને બહાર કાઢી લીધા આપણે. થીટા રેસ ટુ માઇનસ થી શું થશે? -3 ઘાત નીચે, એક ઘાત ઓછી એટલે એક ઓછી કરો એટલે -4 ઘાત. ચલો પ્લસ સાઇન થીટાનું વિકલન શું થશે? તો કે કોસ થીટા. ચાલો આમાં -3/7 શું આવી જશે? તો કે 12 એટલે -3/7 કોસ થીટાનું વિકલન થશે માઇનસ સાઇન થીટા અને બે અચળ પદ છે એનું વિકલન શું થશે? 0. બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો તો શું વસ્તુ બની? 5 થીટા રેસ ટુ 4 માઇનસ માઇનસ પ્લસ 5 તેરી 15 થીટા રેસ ટુ -4 પ્લસ કોસ થીટા. ચાલો માઇનસ માઇનસ પ્લસ 3/7 સાઇન થીટા પ્લસ 0 એટલે 0 લખી કે ન લખી કાંઈ ફેર ન પડે. તો આ તમારો આન્સર છે. ચાલો એવી જ રીતે હવે આપણે ડિસ્કશનમાં ઉતરીએ બીજા, જે આપણો બીજો પ્રશ્ન છે. ચાલો તો શું થશે આમાં? હવે આમાં આપણે શું કરીએ છીએ તો કે ડાયરેક્ટ થોડુંક વિકલન કરવાનું વિચારીએ છીએ, પણ કાંઈ વાંધો નહીં, અત્યારે હું સ્ટેપ વધારું છું. ડી બાય ડીવાય 7 સાઇન વાય પ્લસ ડી બાય ડીવાય 2/5 કોસ વાય પ્લસ ડી બાય ડીવાય 1/y³ અને આને એક છે ને અત્યારે સ્ટેપ ઘટાડી દો એટલે આપણું સીધું વિકલન કરી શકો. 1/y³ ને y ની -3 ઘાત લખી શકાય, હા કે ના? ચાલો માઇનસ ડી બાય ડીવાય 1/√y, 1/, આવું છે 1/√y એટલે આવું થાય 1/y ની 1/2 ઘાત થાય, જોવો જોઈએ. એટલે 1/y ની 1/2 પાવર ઉપર જશે એટલે માઇનસ લખશું એટલે y રેસ ટુ -1/2 લખી શકાય બહુ ઇઝીલી. ચાલો વધુ આગળ શું થશે? ઇઝ ઇક્વલ ટુ 7 અચળ છે બહાર કાઢી લ્યો, સાઇનનું વિકલન થશે કોસ વાય, સિમ્પલ. ચલો પ્લસ 2/5 કોસનું વિકલન થશે માઇનસ સાઇન વાય. ચલો આમાં શું થશે? ઘાત છે એ ઘાત નીચે એટલે -3 નીચે, એક ઘાત ઓછી એટલે -4. ચલો આમાં શું થશે? માઇનસના માઇનસ એમનેમ, ઘાત નીચે એટલે -1/2 નીચે ઉતાર્યા, એક ઘાત ઓછી એટલે -1/2 -1. તો શું થશે? 7 કોસ વાય પ્લસ માઇનસ માઇનસ 2/5 સાઇન વાય -3 વાય રેસ ટુ -4 માઇનસ માઇનસ પ્લસ 1/2 વાય રેસ ટુ 2 લસા લઈ લ્યો એટલે -1 -2 એટલે -3/2. આ તમારો આન્સર થશે. બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો પછી એવી જ રીતે ત્રીજાનો આન્સર શું થશે? ચાલો મને કયો જોઈ. ત્રીજામાં શું કરશું આપણે? સિમ્પલ, જેમ આમાં કર્યું છે એમ જ કરવાનું છે. ડી બાય ડીટી ટી રેસ ટુ 6 માઇનસ ડી બાય ડીટી t³ પ્લસ ડી બાય ડીટી સાઇન ટી પ્લસ ડી બાય ડીટી 3/8 કોસ ટી પ્લસ ડી બાય ડીટી ટી રેસ ટુ 1/2. ઓકે ચાલો જોજો, વ્યવહારે થતું કરો. ઘાત નીચે એક ઘાત ઓછી એટલે 6t રેસ ટુ 5 -3t². સાઇનનું વિકલન થશે કોસ ટી પ્લસ 3/8 કોસ ટીનું વિકલન થશે માઇનસ સાઇન ટી પ્લસ 1/2 પાવર ડાઉન જશે, એક ઘાત ઓછી એટલે ટી રેસ ટુ 1/2 -1. ચાલો વધુ આગળ 6t રેસ ટુ 5 -3t² પ્લસ કોસ ટી પ્લસ માઇનસ માઇનસ 3/8 સાઇન ટી. ચાલો પ્લસ 1/2 ટી રેસ ટુ -1/2. રેડી? આ વસ્તુ થશે. તો બહુ સિમ્પલ વસ્તુ છે. વિકલનના બે આપણે મેઇન ભણી ગયા. ઘણા બધા જે સૂત્રો બાકી જ છે. હજી એક કાર્ય નિયમ પણ અગત્યનો બાકી છે, ગુણાકારનો કાર્ય નિયમ, કે ગુણાકારમાં બે પદ હોય તો શું થાય એ પણ આપણે ચર્ચા કરીશું. પણ આજનો સેશન આપણા માટે એટલો અગત્યનો છે અને ખૂબ જ તાકાતવાળો સેશન છે. સમજણની દ્રષ્ટિએ
તમારા લોજિકની દ્રષ્ટિએ, તમારા લેવલની દ્રષ્ટિએ તમે કેવું વિચારી શકો છો, એ બધી દ્રષ્ટિએ આજનો સેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હવે તમે કાંઈ પણ પ્રકારનું આજુબાજુનું કાંઈ તમને સંભળાતું હોય તો બધી માથાકૂટ મૂકી દેજો. તમારે સ્ટ્રિક્ટલી એક વસ્તુ ઉપર ધ્યાન દેવાની છે. હવેનો આપણો સેશન જઈ રહ્યો છે તત્કાલીન ઝડપ. મતલબ કે હવે આપણે જે ચર્ચા કરવાની છે તત્કાલીન વેગ ઉપર ચર્ચા કરવાની છે. અને એક વસ્તુ તમારે કરવી પડશે, તમારે તમારી સાથે તમારી ટેક્સ્ટબુક રાખવી પડશે અને તમારી સાથે એક કેલ્ક્યુલેટર રાખવું પડશે. અહીંયા એક આપણી સાથે એક સર જોડાયેલા છે, એ પોતાની પાસે એક કેલ્ક્યુલેટર રાખશે. ડાંગર સર, તમે કેલ્સી રાખજો, મારે જરૂર પડશે ને હું તમને કેલ્સીનો ઉપયોગ કહીશ, તમને મારે જરૂર પડશે. રેડી? તો તમે તમારી સાથે કેલ્સી રાખજો, કારણ કે કેલ્સી વગર એક બહુ મસ્ત આખી ડિસ્કશન કરવાની છે. વાહ સર, કામ થઈ ગયું મારું. રેડી? તો આપણે કરીએ. ચાલો હવે આપણે ડિસ્કશનમાં ઉતરીએ છીએ. તત્કાલીન વેગ. હવે આ શબ્દનો મતલબ સમજવો ખૂબ જ અગત્યનો છે અને એ સમજવામાં જ હવેના આપણો જે આખો સમય છે એ આ શબ્દોને સમજવામાં આખો જવાનો છે. તત્કાલીન વેગ. તમારી પાસે જો કેલ્સી ન હોય તો બીજા મોબાઈલનું કેલ્સી યુઝ કરજો, પણ કેલ્સી વગર નહીં મેળ આવે, નહીં મજા આવે, તમને ભેગું નહીં થાય, કારણ કે ઘણી બધી વસ્તુ આપણે આજે અત્યારે જરૂર પડવાની છે. ઓકે, ચાલો તો સૌથી પહેલાં આનો મતલબ શું થાય એક વસ્તુ આપણે સમજીએ. તત્કાલીન વેગ, જેને ઇંગ્લિશમાં કહેવાશે ઇન્સ્ટાન્ટેનિયસ વેલોસિટી. ઓકે, તત્કાલીનનો મતલબ થાય તે ક્ષણે વેગ. તમને એમ થશે કે સર એટલે આ મતલબ શું કહેવા માંગે છે? આનું એક નાનકડું એક્ઝામ્પલ લઉં છું. ચાલો બરોબર ધ્યાન આપજો. તમે તમારી ઘરે છો, આ તમારું ઘર છે, અહીંથી તમે અમદાવાદ જાઓ છો. સપોઝ અમદાવાદ આ જગ્યાએ આવી ગયેલું છે, આ અમદાવાદ છે. ઓકે, ચાલો અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ છે સપોઝ 200 કિલોમીટર છે. મીટર નહીં ભાઈ, કિલોમીટર. 200 કિલોમીટર છે. અને અહીંથી તમે કેટલા વાગે નીકળ્યા? ઘરેથી 8 વાગે નીકળ્યા અને અમદાવાદ તમે સપોઝ કેટલા વાગે પહોંચ્યા? તો કે 12 વાગે પહોંચ્યા. રેડી? ચાલો તો હું તમને એમ કહું કે આમાં તમારો સરેરાશ વેગ કેટલો થાય, તો તમે શું કરશો? તો કે સરેરાશ વેગ એટલે તમે આવું કરશો, કાપેલું અંતર, કારણ કે એક જ દિશામાં ગતિ થઈ રહી છે એટલે કંઈ બીજી માથાકૂટ નથી, 200 ના છેદમાં સમયગાળો કેટલા? તો કે 4 કલાક. એટલે તમે કહેશો 50 કિલોમીટર પર કલાક. એટલે કે તમે કહેશો કે 1 કલાકમાં મેં 50 કિલોમીટરનું અંતર કાપ્યું છે. પણ આ વેગ જે છે એ કઈ માહિતી આપે છે સાહેબ? બહુ વ્યવસ્થિત રીતે મને વિચારીને જવાબ દેજો. આ જે વેગ છે એ કઈ માહિતી આપે છે? આ વેગ તમને એવું કહેવા માંગે છે કે આ વ્યક્તિ દર કલાકે 50 કિલોમીટરનું અંતર ટ્રાવેલ કરે છે. સરેરાશ રીતે 50 કિલોમીટરનું અંતર ટ્રાવેલ કરે છે. ક્યાંક એવું બને કે 8 થી 9 ના સમયમાં ટ્રાફિક વધારે નડ્યો હોય તો ત્યાં એને ઓછું અંતર કાપ્યું હોય. 9 થી 10 ના સમયગાળામાં એને ટ્રાફિક નો નડ્યો હોય તો એને કાપેલું અંતર ઘણું વધારે હશે. 50 ની જગ્યાએ 60 કિલોમીટર કાપી નાખ્યું હોય એવું બને. કોઈક જગ્યાએ વધારે કાપ્યું હોય, કોઈક જગ્યાએ ઓછું કાપ્યું હોય, બની શકે. મતલબ આ તો તમને સરેરાશ સૂચવે છે. તમે એવું ન કહી શકો કે દર ક્ષણે, એટલે કે તમે કોઈ પણ કયો એ ક્ષણે લીવર છે એ 50 ચોટી ગયું છે. સમજો બરોબર? તમે એવું કહી શકો એમ નથી. કારણ કે બની શકે ને કે સપોઝ 9 વાગે ક્યાંક સ્પીડ બ્રેકર આવ્યું અને સીધી બ્રેક મારી દીધી તો ત્યાં 20 ની સ્પીડ થઈ ગઈ હોય. અને 10 વાગે એવું બને કે તમારો વેગ વધીને ક્યાં પહોંચી ગયો? 80 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી ગયો. બની શકે છે. પણ આ તો એવરેજ સૂચવે છે. પણ મારે તો હવે શું જોઈએ છે? મારે એવું જોઈએ છે, હું તમને એમ કહું કે 9 વાગે 12 મિનિટે અને 25મી સેકન્ડે વેગ કેટલો છે આવો મારે આન્સર જોતો હોય તો સાહેબ શું ફેર છે આ બેમાં? થોડોક તમે મને વિચારીને જવાબ દો કે આમાં 8 વાગ્યાથી 12 વાગે અહીંયા પહોંચ્યો, રાજકોટથી અમદાવાદ પહોંચ્યો, 50 કિલોમીટર પ્રતિ કલાક એની સ્પીડ છે. હવે મારે એવું જોઈએ છે કે 9 વાગે 12 મિનિટે અને 25 સેકન્ડે વેગ કેટલો છે. તો શું તમે એવું કહેશો કે એનો એક્ઝેક્ટ 50 કિલોમીટર પ્રતિ કલાક હોય?
નો કહી શકાય. કોઈ વ્યક્તિ મને એવું કહે કે મારે 10 વાગે વેગ જોઈએ છે, તો શું તમે એવું કહેશો કે 50 કિલોમીટર પ્રતિ કલાક છે? નો કહી શકાય. તો આ 50 કિલોમીટર શું સૂચવે છે તમારા મતે? શું સૂચવે? એવરેજ સ્પીડ સૂચવે છે. જેમ કે અહીંથી જુનાગઢ જાય 2 કલાક થાય છે. હા 100 કિલોમીટર. હા બરોબર છે. 2 કલાક થાય છે એટલે આપણે એવું વિચારીએ કે આપણી સ્પીડ 50 ની હોય. હા. એક્ચ્યુઅલી આપણે જ્યારે કારમાં જ્યારે સ્પીડોમીટરમાં જોઈએ હા ત્યારે આપણને ખબર પડે કે એક્ચ્યુઅલી આપણી સ્પીડ 80 90 ની તો એવરેજ રહી જ હોય છે. હા હોય છે, બરોબર છે. 2 કલાક થાય છે કારણ કે ઇનિશિયલ સ્ટેજ ઉપર સ્પીડ ઓછી હોય. હા એવી જ રીતના જ્યારે બ્રેક મારીએ ત્યારે પણ સ્પીડ એની ઓછી. યસ, એટલે કહેવાનો મતલબ કે સરેરાશ જે ઝડપ, એટલે કે આ જે ઝડપ છે એ ક્ષણે ક્ષણની માહિતી નથી આપતું. આ તો તમને શું કહે છે? માત્ર ને માત્ર કે આટલા સમયગાળામાં એવરેજ કેટલું ટ્રાવેલ થયું. પણ હવે આપણો મેઇન પોઈન્ટ કઈ બાજુ છે? હવે આપણો પોઈન્ટ એમ છે કે તમે એમ કહો કે સર 10 વાગે અને 5 મિનિટે અને 12મી સેકન્ડે વેગ કેટલો, ઈ ગોતવાની વાત છે. એટલે ઈ ઝડપનું નામ પડ્યું તત્કાલીન વેગ છે. તત્કાલીન વેગ એટલે તમે કયો ઈ ક્ષણે વેગ, ઈ કઈ રીતે ગોતવો એની ચર્ચા છે હવે. તો એના વિશે આપણે કંઈક થોડીક ડિસ્કશનને અહીંથી આપણે થોડીક ઇન્ટરેસ્ટિંગ બનાવીએ કે સપોઝ મારે, ચાલો આને થોડુંક સમજાય એવી રીતે આપણે એવો સમય લઈએ. સપોઝ મારે જે વેગ જોઈએ છે એ વેગ જોઈએ છે એક્ઝેક્ટ 9:30 વાગે. સર એક્ઝેક્ટ 9:30 વાગે વેગ જોઈએ છે. તો હવે સમજીએ આપણે કે આ 8 થી 12 વાગ્યાનો સમય લઈએ તો એમાં શું થાય? તો કે એમાં જે એવરેજ, એમાં જે તમને ઝડપ મળી છે એ 8 થી 12 વચ્ચેનો તમને સમય આપશે. પણ મારે તો એક્ઝેક્ટ 9:30 જોઈએ છે. તો હું શું કરું છું? બંને બાજુની અડધી કલાક કાપી નાખું. મતલબ કે શું કરું? સપોઝ કે મેં 8 થી 12 વાગ્યા સુધીનો જે ટાઈમ લીધો તો, 8 થી 12 વાગ્યા સુધીનો ટાઈમ લીધો તો એની જગ્યાએ સાહેબ વિચારો હું 8:30 થી હું આ બાજુ એક 11 કલાક લઈ લઉં, બરોબર? અથવા આપણે અડધી કલાક કાપવાની વાત કરી એટલે આ બાજુ 8:30 થી હું 11:30 લઉં તો 8:30 થી 11:30 માં મને જે ઝડપ મળી એ મને ઝડપ મળી સપોઝ 55 કિલોમીટર પ્રતિ કલાક. 8:30 થી 11:30 માં મને કેટલી મળી? તો કે 55 કિલોમીટર પ્રતિ કલાક. તો મારે તો જોઈએ છે એક્ઝેક્ટ 9:30. તો થોડુંક મગજ આંકો. તમને આ જે 50 મળ્યા છે એ 8 થી 12 વચ્ચે મળેલા છે. 8 થી 12 વચ્ચે મળેલા છે. હવે આ જે તમને મળ્યા એ કયા સમયગાળા વચ્ચે મળ્યા? તો કે 8:30 અને 11:30 ની વચ્ચે 55 કિલોમીટર પ્રતિ કલાક મળ્યા. તો થોડુંક આપણે વિચારીએ આના કરતા, કારણ કે આ તો 8 થી 12 સમયગાળા માટેનું દેખાડે છે 50, આ 8:30 થી 11:30 માં 55 દેખાડે છે. તો મારે 9:30 માટે જોતું હોય તો એમ કહી શકું ને કે આના કરતાની ચોકસાઈ થોડીક વધારે છે. શું કામ ચોકસાઈ વધારે છે? કારણ કે આમાં મારે તો એક્ઝેક્ટ કયો ટાઈમ જોઈ છે? હાલો ટાઈમ લાઈન લઈ લ્યો. આખી ટાઈમ લાઈન કઈ છે? તો કે 8 વાગ્યાથી શરૂઆત કરી હતી. અહીંયા એન્ડ ક્યાં થયો છે? તો કે 12 વાગે એન્ડ થયો છે. મારે જે એક્ઝેક્ટ ડિસ્કશન જોઈએ છે એ એક્ઝેક્ટ આપણે 9:30 કરતા આપણે સેન્ટરમાં રાખી, ચાલો તો સમજવું વધારે તમને બેટર પડશે. એક્ઝેક્ટ સેન્ટરમાં રાખી હું 10 વાગ્યાની વાત કરું તો મારે એક્ઝેક્ટ 10 વાગે જોઈએ છે. તો મેં શું કર્યું? બંને બાજુ અડધી કલાક કટ કરી નાખી. શું કામ? મારે તો આ સમયે લેવાની વાત છે. મારે 8 થી 8:30 માં શું છે એનું કઈ નિસ્બત નથી. એવી જ રીતે 11:30 થી 12 માં શું છે એ નિસ્બત નથી. તો મેં જે આ પહેલા જે મેળવ્યો હતો કે જે આ મને 50 કિલોમીટર પ્રતિ કલાક મળ્યું હતું એ તો 8 થી 12 માં મળ્યું હતું. પણ મેં શું કર્યું? તો કે મારે એક્ઝેક્ટ 10 વાગે જોઈએ છે, 10 વાગ્યાની માહિતી જોઈએ છે. તો 10 વાગ્યાની માહિતી માટે મેં શું કરું છું? તો કે હું 8:30 થી 11:30 માટે હું ચર્ચા કરું. મતલબ કે આ ટાઈમલાઈનમાં હું જોઉં છું. તો આ ટાઈમલાઈનમાં જો મેં જોયું તો મને મળ્યું 55 કિલોમીટર પ્રતિ કલાક. તો જે મને 55 કિલોમીટર પ્રતિ કલાક મળ્યું એ મને આ 3 કલાકના સમયગાળામાં મળ્યું. તો ઓબ્વિયસ છે આમાં મારો કયો સમય નીકળી ગયો? આ સમય વયો ગયો જોવો, અને આ સમય વયો ગયો. તો મારે આ સમયની કઈ જરૂરિયાત પણ નહોતી. તો 8 થી 12 કરતા 8:30 થી 11:30 માં હું થોડોક વધારે ચોક્કસ બન્યો. 55 કિલોમીટર પ્રતિ કલાક જે મને મળ્યું. પણ મારે તો એક્ઝેક્ટ 10 વાગે જોઈએ છે. તો એનો મતલબ કે આ હજી મને જે મળ્યું છે એ હજી મને પરફેક્ટ મળ્યું નથી. કારણ કે તમે મને એમ કહેશો કે સર આજે 55 કિલોમીટર પ્રતિ કલાક મળ્યું છે એ તો 8:30 થી 11:30 વચ્ચે છે. એ ક્યાં એક્ઝેક્ટ 10 વાગે છે? આપણે તો એક્ઝેક્ટ 10 વાગે જોઈએ છે. તો
તો હજી હું સમય થોડો ઘટાડું. સમય ઘટાડું એટલે શું કરું? હું 9 થી 11 વચ્ચેની ચર્ચા કરું તો મતલબ કે હું 9 થી 11 વચ્ચેનો સરેરાશ વેગ ગોતું તો જે 9 થી 11 વચ્ચેનો સરેરાશ વેગ મેં ગોઈતો મને મળ્યો એ 60 કિલોમીટર પ્રતિ કલાક. ધારો કે આ જે બધી વેલ્યુ લઉં છું હું એક ધારેલી કિંમત છે કે 9 થી 11 વચ્ચે મને મળ્યો એ મને 60 કિલોમીટર પ્રતિ કલાક મળ્યો. સમજો મારી વાત બરોબર રીતે, પરફેક્ટ મગજમાં રાખજો. 8 થી 12 માં મેં ગોઈતું તો કે મને 50 મળ્યો. 8:30 થી મેં 11:30 માં ગોઈતું તો મને શું મળ્યું તો કે 55. 9 થી મેં 11 વચ્ચે ગોઈતું તો મને મળ્યું 60 કિલોમીટર પ્રતિ કલાક. મારે તો એક્ઝેક્ટ 10 વાગ્યે વેગ જોઈએ છે સાહેબ. તો તમે વિચારો કે આ તમને માહિતી આપશે સારી એવી, કે આ માહિતી આપશે કે આ માહિતી આપશે? સિમ્પલ છે. આના કરતાં આ વધારે ચોક્કસ માહિતી આપશે, આના કરતાં આ વધારે ચોક્કસ માહિતી આપશે. પણ આમાંય જે 60 જવાબ આવ્યો છે, શું એ 60 જવાબ તમે એમ કહેશો કે નહીં એક્ઝેક્ટ 10 વાગે 60 છે? તો કે ના, એમાં પણ સરેરાશ છે. તો કે 9 થી લઈને 11 વચ્ચે સરેરાશ ઝડપ છે. મારે તો એક્ઝેક્ટ 10 વાગે જોઈએ છે. તો હજી હું શું કરું છું? હજી ટાઈમલાઈનને હજી હું શું કરી નાખું તો કે તોડી નાખું. તોડી નાખું મતલબ કે હું શું કરું છું જુઓ, કે હજી હું અહીંયા 9:30 અને આ 10:30 નો ટાઈમ લઉં. મતલબ કે હું સરેરાશ વેગ, મારે તો એક્ઝેક્ટ 10 વાગ્યાની માહિતી જોઈએ છે. તો હવે જો હું 9 થી 11 લઉં તો 9 થી 11 માં મને ચોકસાઈ વધારે મળશે. કોની સાપેક્ષે? 8 થી 12 ની સાપેક્ષે 9 થી 11 ની ચોકસાઈ વધારે છે. એની જગ્યાએ હું 9:30 થી 10:30 લઉં તો જે મને સરેરાશ વેગ મળવાનો છે એ મને સરેરાશ વેગ મળશે 9:30 થી 10:30 વચ્ચેનો. સમજો બરોબર. તો મતલબ કે 9:30 થી 10:30 વચ્ચે મને જે મળ્યો, સપોઝ મળ્યો 58 કિલોમીટર પ્રતિ કલાક. તો જે મને એક્ઝેક્ટ 10 વાગે જોઈએ છે મને મળ્યું 9:30 થી 10:30. મતલબ કે 9:30 થી 10:30 સુધીની એવરેજ જે મને મળી છે એ 58 કિલોમીટર પ્રતિ કલાક છે. તો એમાં 10 છે એ હજી ક્યાંક નજીક આવી શકે એમ છે, વિચારો. તો મતલબ કે 9 થી 11 કરતા 9:30 થી 10:30 છે એ વધારે ચોકસાઈ વાળું માપ દેશે. મતલબ કે આ ટાઈમ આપણો નીકળી ગયો, વિચારો. આ ટાઈમ કેન્સલ થઈ ગયો એટલે આ ટાઈમને આખો ઉડાડી નાખું છું અહીંથી, જોજો. ચલો આ ટાઈમ ગયો, કારણ કે આ ટાઈમની કાંઈ આપણે રિક્વાયરમેન્ટ નથી. હવે સમજો સાહેબ કે આપણે તો એક્ઝેક્ટ 10 જોઈએ છે. અત્યારે આ 9:30 છે. આ સમયને હું હજી થોડોક મોટો સમય દેખાડો એટલે તમને વધારે ક્લિયર થાય. આ 10:30 છે, એક્ઝેક્ટ અહીંયા વચ્ચે 10 છે. તો હવે હું શું કરું છું કે સર મારે તો આ સમયગાળા માટે જોઈએ છે. તો હવે હું શું કરું? અહીંથી હજી સમયને ટૂંકાવું, કારણ કે હજી સમય ટૂંકાવીશ તો મને હજી કંઈક વધારે સારી એવી માહિતી મળી શકશે. કારણ કે આ તો શું કહેશે કે 9:30 થી 10:30 વચ્ચે એને એવરેજ 58 કાપ્યું. મારે તો એક્ઝેક્ટ 10 જોઈ છે. તો હું શું કરું? બને એટલો 10 થી નજીક જાવ તો મને વધારે ક્લિયર મળશે. જેમ કે જો અહીંયા 8 થી 12 હતા તો 8 થી 12 માં આપણે નહોતા કહી શકતા કે 10 માં શું છે, પણ 9:30 થી 10:30 પહોંચ્યા તો જ આપણને ખબર પડે છે. 8 થી 12 કરતા 9:30 થી 10:30 માં જે 10 કલાકે જે વેગ હશે એ સારો હશે, 58 જેવો વેગ છે. તમે એની માહિતી દઈ શકો એમ છો. પણ મારે તો હજી એક્ઝેક્ટ 10 જોઈએ છે. મારે ક્યાં 9:30 થી 10:30 માં જોઈએ છે? મતલબ કે જે મેં 58 સૂચવ્યો છે, 58 દેખાડેલો છે, એ 58 તો સરેરાશ વેગ આપે છે 9:30 થી 10:30 નો. મારે એક્ઝેક્ટ 10 જોઈ છે. શું કરવું પડશે? હજી સમય ઘટાડીએ સમય. ચાલો હજી અહીંથી ટાઈમ લાઈન કાપો. ચાલો 9:45 થી 10:15 વચ્ચેનો સમય લ્યો. 9:45 થી 10:15 વચ્ચેનો સમય. તો એમાં 10 વિશે માહિતી મને સારી એવી મળી શકશે. 9:45 થી 10:15 ની વચ્ચે. તો 9:45 થી 10:15 વચ્ચે મેં વેગ ફાઇન્ડ કર્યો તો એ વેગ મને મળ્યો 56 કિલોમીટર પ્રતિ કલાક. કેટલું મળ્યો? 56 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે વિચારો, આ 9:30 થી 10:30 વાળું તમને ચોક્કસ આન્સર આપશે કે પછી 9:45 થી 10:15 વાળું તમને 10 વાગ્યા માટે સારો એવો આન્સર આપી શકશે? સમજી શકો છો. આના કરતા આ વધારે ચોક્કસ આન્સર આપી શકશે, જેનો આન્સર છે 56 કિલોમીટર પ્રતિ કલાક. પણ તમે પાછું હજી કહેશો
કે સર આ પાછો સરેરાશ વેગ જ છે, કારણ કે આ સરેરાશ વેગ કયા સમયગાળા માટે છે? 9:45 થી 10:15. તમારે ક્યાં જોઈએ છે સર? તમારે તો ક્યાં જોતું હતું? તમારે તો એક્ઝેક્ટ 10 વાગે. તો એક્ઝેક્ટ 10 વાગે તમારે જોઈએ છે, તો હજી થોડોક ટાઈમ ઘટાડો, કારણ કે આ જેમ ટાઈમ તમે ઘટાડશો એમ ચોકસાઈ શું થતી જશે? વધતી જશે. જેમ ટાઈમ ઘટાડશો એમ 10 વાગ્યાનો જે વેગ છે એ તમને પરફેક્ટ મળતો જશે. સમય ઘટાડીએ આપણે, ચાલો સમય ઘટાડીએ આપણે. કેટલો સમય કરીએ? હવે અહીંથી સમય ઘટાડીએ, ટાઈમ લાઈન હજી હું થોડીક મોટી કરી દઉં. આ 9:45, આ 10:15, આની એક્ઝેક્ટ વચ્ચે હજી 10 રહેલો છે. તો મને તો આ બધાય સમયનો મળે છે, મારે તો આ જ સમય જોઈ ખાલી. શું કરવું વિચારો. તો આ જે અડધી કલાકનો ગેપ લીધો છે, આ કેટલી કલાકનો ગેપ છે? અડધી કલાક એટલે 30 મિનિટનો ગેપ છે. એના કરતા આપણે ખાલી 1 મિનિટનો ગેપ લઈએ તો, મતલબ 1 મિનિટનો ગેપ એટલે શું થયો સમજજો બરોબર. આ 9:59 અને આ 10:01 કેટલી મિનિટનો ગેપ થયો? 2 મિનિટનો ગેપ. આ 9:59 અને 10:01, ખાલી આ 2 મિનિટ વિશે હું ચર્ચા કરું તો આ 2 મિનિટનો જો હું સરેરાશ વેગ ગોતું તો મને 10 વિશે વધારે સારી એવી માહિતી આપી શકશે. 9:59 થી 10:01 વચ્ચેનો જ ખાલી સરેરાશ વેગ મેળવી તો 9:59 થી 10:01 વચ્ચેનો, તો તમને વધારે સારી એવી માહિતી આપી શકશે કે એનો વેગ 10 કલાકે કેટલો હશે. તો 9:59 થી 10:01 વચ્ચેનો તમે મેળવ્યો, એ તમને સપોઝ આન્સર મળ્યો છે 60 km/h. સપોઝ આવું મળ્યું તમને, તો તમે વધારે નજીક પહોંચશો, તમને એમ થશે કે સર 9:59 થી 10:01 ની વચ્ચે 60 km/h છે, એટલે કે 9:59 થી 10:01 ની વચ્ચે સરેરાશ વેગની કિંમત 60 km/h છે. તો સર 10 પાસે પણ સરેરાશ વેગની કિંમત 60 km/h ની આસપાસ હોવી જોઈએ, જે તમે અહીંયા નહોતા કહી શકતા. વિચારો, કારણ કે અહીંયા તો તમારો પ્રશ્નનો જવાબ એવો જ હતો કે સર એ તો કેમ કહી શકીએ 80 હોય 70 હોય, પણ જેમ તમે તમારે જે જોઈએ છે એ સમયગાળાની જેમ નજીક જતા ગયા એમ તમારી ચોકસાઈ, તમારો આન્સર વધારે સચોટ થતો ગયો. વિચારો, હવે અહીંયા 9:59 ને 10:01 ની વચ્ચે એનો જે 2 મિનિટમાં સમયગાળો છે, 2 મિનિટના સમયગાળામાં જે તમને 60 મળ્યો, તો તમે કહી શકશો કે સર હા 10 વાગે 60 ની આસપાસ હોવો જોઈએ. હવે આપણે આસપાસની વાત નથી કરવાની, આપણે તો પરફેક્ટ એ ટાઈમ જોઈએ છે. તો મતલબ આજે 60 મળ્યો એના માટે આ 2 મિનિટ લાગી છે સાહેબ. તો મારે ક્યાં બધે સમયગાળો જોઈએ છે? નહીં, મારે તો એક્ઝેક્ટ 10 જોઈએ છે. મારો વર્ડ જ એ જગ્યાએ છે કે એક્ઝેક્ટ 10, કારણ કે મારા ટોપિકનું નામ છે તત્કાલીન વેગ. તે ક્ષણ હું માગું એ ક્ષણે મને મળવું જોઈએ. હું માગું એ ક્ષણ, અને મેં માગી છે એક્ઝેક્ટ 10 વાગ્યાનો ટાઈમ. હજી સમય ઘટાડો, કારણ કે એક વસ્તુ આપણે સમજતા ગયા છીએ કે જે જગ્યાએ તમારે ગોતવાનું છે, તમે એ બાજુનો ટાઈમ જેમ ઘટાડતા જાશો એમ તમારી ચોકસાઈ વધતી જાય છે. તો તમે 9:59 અને 10:01 ની વચ્ચે હજી થોડોક ટાઈમ ઘટાડ નાખો. ચાલો, આ એક્ઝેક્ટ 10 વાગ્યા અહીંયા છે, આ ટાઈમ લાઈનને થોડીક મોટી કરી દઈએ. ચાલો, હવે તમે જે લ્યો છો એ સપોઝ આ છે 9:59 30 અને 10:00:30. કેટલી મિનિટનો ગેપ થયો જોવો જોઈએ. 9:59:30 અને 10:00:30 કેટલી મિનિટનો ગેપ થયો? માત્ર ને માત્ર 1 મિનિટ. હવે આ 1 મિનિટના સમયગાળા માટે તમે સરેરાશ વેગ મેળવ્યો, એ સરેરાશ વેગની કિંમત મળી તમને 58 km/h. ચાલો, તો હવે આ વધારે ચોકસાઈ વાળું છે કે આ વધારે ચોકસાઈ વાળું છે? કારણ કે આ જે સરેરાશ વેગ તમને મળ્યો છે, આ સરેરાશ વેગ 9:59:30 થી 10:30 વચ્ચેનો મળેલો છે. 10 વાગ્યા અને 30 સેકન્ડ વચ્ચેનો, મતલબ 1 મિનિટ માટેનો આ તમને સરેરાશ વેગ મળ્યો છે 58 km/h. આપણે તો એક્ઝેક્ટ 10 જોઈએ છે સાહેબ. તો આ જે મળ્યો છે એ તો 1 મિનિટ માટેની એવરેજ મળેલી છે. તો એ 1 મિનિટની એવરેજ મળેલી છે, તો પાછા તમે એમ કહેશો કે સર તમને 58 મળ્યો, એ ક્યાં તમને 10 વાગે મળ્યો? તમને જે મળેલો છે એ તો
એ 1 મિનિટની સરેરાશ મળી. તમારે તો એક્ઝેક્ટ 10 વાગે જોઈ છે. મતલબ તમને જે 58 મળ્યો છે એ 9:59:30 થી 10:30 વચ્ચેનો મળ્યો છે. તમારે તો એક્ઝેક્ટ જોઈ છે, એક્ઝેક્ટ. હજી ટાઈમ ઘટાડો ટાઈમ. ચાલો હવે ઘટાડશો, જોજો બરોબર રીતે. મગજ તમારું બેર મારવાનું શરૂઆત ન થાય એની ખાસ ધ્યાન રાખજો. ચાલો હજી ટાઈમ ઘટાડો. 1 મિનિટ છે એની જગ્યાએ 30 સેકન્ડ કરી નાખો. એટલે જોજો 9:59:45 અને 10:15. તો હવે આ 30 સેકન્ડના ગાળા માટે જો તમે ચર્ચા કરતા હોય, એના માટે તમને જવાબ જે મળ્યો, એ જવાબ સપોઝ તમને મળ્યો, કેટલો મળ્યો? તો કે એ જવાબ તમને મળ્યો 56 કિલોમીટર પ્રતિ કલાક. તો 30 સેકન્ડ માટે તમને ગોઈતું, તમને મળ્યા 56 કિલોમીટર પ્રતિ કલાક. તો ઈ જે તમને 56 કિલોમીટર પ્રતિ કલાક મળ્યા, ઈ કયા સમયગાળા માટે મળ્યા? ઈ તમને સમયગાળો મળ્યો 5:59:45 થી 10:15 સેકન્ડ વચ્ચેનો. તો તમારે તો એક્ઝેક્ટ હજી 10 જોઈએ છે, તો તમારે હજી આ એકેય સમયગાળા નથી જોતા. તો મતલબ તમે જે આ 56 ગોઈતા છે એ તો આ 30 સેકન્ડની એવરેજ છે. મારે ક્યાં 30 સેકન્ડની એવરેજ જોઈએ છે? મારે તો એક્ઝેક્ટ ટાઈમે જોઈએ છે. કેમ કરશો? સિમ્પલ. શું કરવું પડશે? એક વસ્તુ ખબર પડતી ગઈ. આપણો સેન્ટરનો પાર્ટ હતો, સેન્ટરનો ટાઈમ જોઈએ છે. પહેલા 8 થી 12 માં કાંઈ નહોતા કહી, તેના કરતાં 8:30 થી આપણે 11:30 આવ્યા તો થોડુંક કહી શક્યા. એના કરતાં જેમ નજીક આવતા ગયા એમ આપણી ચોકસાઈ શું થતી જાય છે? વધતી જાય છે. હવે વિચારો, સમજો બરોબર. તમારો હજી ગોલ અચીવ નથી થયો સાહેબ. તમારે શું કરવું છે કે તમે આ 9:59:45 ને 10:15 સેકન્ડ વચ્ચે ગોઈતું, તમારે તો એક્ઝેક્ટ 10 વાગે જોઈએ છે. હજી સમય ઘટાડો, મતલબ હજી ટાઈમ ઘટાડો અને ઈ ટાઈમ માટે સરેરાશ વેગ ગોતો. ચાલો તો શું થાય સમજો. અહીંથી હજી ઘટાડી. હવે આપણે 30 સેકન્ડ છે, આ 30 સેકન્ડનો ગેપ હતો કે નહીં? કયો આ 9:59:45 થી 10:15 વાળો 30 સેકન્ડનો ગેપ છે. 1 જ સેકન્ડનો ગેપ લ્યો સાહેબ. મતલબ આ એક્ઝેક્ટ 10 વાગ્યાનો ટાઈમ 1 જ સેકન્ડનો ગેપ. 1 જ સેકન્ડ ગેપ એટલે શું થાય સમજો બરોબર. 9:59.5 સેકન્ડ અને 10:09.5 સેકન્ડ. તો મતલબ હું જો ખાલી આ 1 જ સેકન્ડ લઈશ, મતલબ કે સમયગાળો માત્ર ને માત્ર હું 1 સેકન્ડ લઉં છું, તો આ 1 સેકન્ડ માટે જે મને સરેરાશ વેગ મળ્યો એ સપોઝ મને મળ્યો 57 કિલોમીટર પ્રતિ કલાક. ઈ 1 સેકન્ડ કઈ છે? 9:59:59.5 સેકન્ડ અને આ 00.5 સેકન્ડ. મતલબ જે ડેલ્ટા ટી છે, મતલબ કે સમયગાળો છે, એ માત્ર ને માત્ર 1 સેકન્ડ છે. તો એ 1 સેકન્ડ માં જે મને સરેરાશ વેગ મળ્યો 57. તો હવે વિચારો, આ તમને કેવી માહિતી આપશે? વધારે ચોક્કસ માહિતી દેશે. પણ તેમ છતાં જે તમને આ 57 મળ્યા એ તો સરેરાશ વેગ જ છે. કયા સમયગાળાથી કયા સમયગાળા વચ્ચે? તો કે આ સમયગાળાથી આ સમયગાળા વચ્ચે જે મળ્યું છે એ છે તો સરેરાશ વેગ જ. અને જે મળ્યું છે એ કયા સમયગાળા માટે મળ્યું છે? 9 કલાક 59 મિનિટ 59.5 સેકન્ડ થી 10 કલાક અને 0.5 સેકન્ડ. તો મારે તો આટલું થોડું જોઈએ, મારે તો 10 જ જોઈએ, એક્ઝેક્ટ 10 જોઈએ. કેમ કરશો? હજી સમયગાળો ઘટાડો. હવે આ સમયગાળો સમજો. હવે હું આ બધું આવું નથી લખતો, પણ આ સમયગાળો વિચારજો. ડેલ્ટા ટી બરાબર 1 સેકન્ડ લીધા, એના કરતા ડેલ્ટા ટી બરાબર હું 0.1 સેકન્ડ લઉં તો મતલબ 10 વાગ્યાની આસપાસ 2 એવા ટુકડા કરી નાખું કે ઈ 2 જે સમય મને મળશે, આ જે મને સમયગાળો મળશે એ 0.1 સેકન્ડ છે. તો હવે આ 0.1 સેકન્ડ માટે હું સરેરાશ વેગ ગોતું તો આ સરેરાશ વેગની કિંમત મને આના કરતાં પણ ચોક્કસ માહિતી આપે કે ન આપે? વિચારો. ઈ મેં ગોઈતી, ઈ કિંમત મને મળી. કેટલી મળી? તો કે 56.5 કિલોમીટર પ્રતિ કલાક મળી. મતલબ કે આ જે 56.5 કિલોમીટર પ્રતિ કલાક, આ બધી કિંમત છે મેં ધારેલી કિંમત છે. આ 56.5 કિલોમીટર પ્રતિ કલાક શું સૂચવે છે? કે 10 ની આસપાસનો જે આ બે ટાઈમ છે,
આ સમયગાળો 0.1 સેકન્ડ 10 ની આસપાસની આ 0.1 સેકન્ડ માટે જે સ્પીડ છે એ 56.5 કિલોમીટર પ્રતિ કલાક છે. સમયગાળો 0.1 સેકન્ડ કર્યો, મતલબ કે આજે 56.5 કિલોમીટર પ્રતિ કલાક સરેરાશ વેગ છે એ મને 10 સેકન્ડ પહેલા અડધી સેકન્ડ એટલે કેટલી? તો કે આના 2 ભાગ કરવા પડશે કે નહીં? 0.1 ના 2 ભાગ કરો. ચાલો જોજો, ધ્યાન રાખજો. પહેલા થોડુંક હું ઉડાડી દઉં. રેડી? એટલે આ એક્ઝેક્ટ 10 અહીંયા દેખાડું છું, જોજો બરોબર રીતે 10, અને આ જે ભાગ છે આ ભાગ 0.05 સેકન્ડ. શું કામ? 0.1 ભાગ્યા 2 કરવાના છે એટલે 0.05, એટલે 0.05 સેકન્ડ 10 થી આગળ અને 0.05 સેકન્ડ 10 થી પાછળ. તો આ જે તમને સરેરાશ વેગ મળ્યો એ 1 સેકન્ડ નહીં પણ 0.1 સેકન્ડ માટે છે. તો આ 0.1 સેકન્ડ માટેનો જ તમને સરેરાશ વેગ મળ્યો, જે આપણે ધાર્યો છે 56.5 કિલોમીટર પ્રતિ કલાક. તો વિચારો, આ 10 વાગ્યા વિશે તમને થોડીક વધારે ચોકસાઈથી માહિતી આપી શકશે, પણ તેમ છતાં તમને આ જે મળેલું છે એ તો આ સમયગાળા માટે છે, આ સમયગાળા માટેનો સરેરાશ વેગ છે. મારે તો એક્ઝેક્ટ 10 વાગે જોઈએ છે. તો હજી હું આ સમય નાનો કરું તો 10 થી તમે વધારે નજીક જાશો. હજી આ સમય, આ જે ડેલ્ટા ટી મેં 0.1 કર્યા એની જગ્યાએ હું ડેલ્ટા ટી 0.01 સેકન્ડ કરું તો હજી હું વધારે 10 થી નજીક જઈશ. તેમ છતાં તમે એમ કહેશો કે સર તેમ છતાં આ જે મળશે એ તો સરેરાશ વેગ જ મળશે, આના કરતાં હજી હું સમય ઘટાડું તો હજી હું વધારે ચોક્કસ બની શકીશ. તો એના માટે શું થશે? હજી હું વધારે ચોક્કસ આન્સર આપી શકીશ, તો હજી વધારે હું 10 થી નજીક જઈ શકીશ. તમે એમ કહેશો કે સર હજી આના કરતાં ઘટાડો તો હજી આપણે થોડાક નજીક વધારે જઈ, તો ડેલ્ટા ટી બરાબર હું 0.0001 મૂકીશ તો હું હજી વધારે નજીક જઈ શકીશ. કોની નજીક? તો કે 10 ની નજીક. પણ તેમ છતાં જે બધું મને મળશે એ આ સમયગાળામાં મને આપશે તો સરેરાશ વેગ જ. પણ હજી મારે નજીક કેટલું જવાનું છે? આટલું કેટલા દૂર હતા? 8 થી 12 ની વચ્ચે હતો. આપણે 10 થી કેટલા નજીક જતા કે વિચારો, અહીંયા 8 વાગ્યા હતા, અહીંયા 12 વાગ્યા હતા, અહીંયા 10 હતા. 10 થી આપણે કેટલા નજીક ગયા? એટલું નજીક જઈએ, કારણ કે ગમે તેટલા નજીક જાશું, સમજજો બરોબર રીતે, આ કિંમત તમે ગમે તેટલા નજીક જાશો તેમ છતાં તમને જે મળશે એ સરેરાશ વેગ જ મળશે. તમારે તો એક્ઝેક્ટ તત્કાલીન વેગ જોઈએ છે. તો મતલબ આ કિંમત એટલે કે આ જે ડેલ્ટા ટી છે એ ડેલ્ટા ટી બને એટલો તમારે શું કરવો પડશે? નાનો કરવો પડે. કારણ કે જેમ ડેલ્ટા ટી આ નાનો બનશે એમ તમે 10 થી વધારે નજીક જાશો. તો હવે પ્રશ્ન એ થશે કે સર કેટલો નાનો કરી? કોક એમ કે સર 0. હું અહીંયા 10 મિનિટ મૂકું પછી એક કરું, તો હું એમ કહીશ તેમ છતાં એ સરેરાશ વેગ જ આપશે. કોઈ એમ કહેશે કે આ જે ડેલ્ટા ટી છે એ 0. પછી 10 મિનિટ નહીં 15 મિનિટ પછી હું એક લખું, તેમ છતાં એ સરેરાશ વેગ જ આપશે. કોઈ એમ કહેશે કે સર ડેલ્ટા ટી 0. હું 20 મિનિટ પછી કરું તો હું એમ જ કહીશ કે એ સેકન્ડ માટે સરેરાશ વેગ આપશે. તો ઘટાડવાનો સમય ઘટાડી આપણે એ સમયગાળા નજીક જઈ એ આપણે ડેલ્ટા ટી એટલે કે સમયગાળો એટલો ઘટાડી કેટલો ઘટાડી. કારણ કે છેલ્લે તો આપણે ક્યાં પહોંચવાનું છે? છેલ્લે આપણે એપ્રોચ કરવાનું છે એક્ઝેક્ટ 10 વાગે એપ્રોચ કરવાનું છે. પહેલા ચાલુ કર્યું હતું 4 કલાકથી, અહીંયા જે સમયગાળો હતો એ 4 કલાકનો સમયગાળો હતો, પછી આપણે 3 કલાક કર્યું તો 3 કલાકમાં હજી થોડીક વધારે માહિતી મળી, પછી 2 કલાક, પછી 1 કલાક, પછી અડધી કલાક, પછી 1 મિનિટ, પછી આપણે કર્યું 1 સેકન્ડ, પછી 0.1 સેકન્ડ, પછી 0.01 સેકન્ડ. મતલબ 10 થી જેમ નજીક જાતા જઈએ છીએ એમ 10 વિશે માહિતી તમને પ્રોપર મળતી જાય છે. પણ મારે એક્ઝેક્ટ 10 પહોંચવું હોય તો આ જે સમયગાળો છે આ સમયગાળો હું જેમ સૂક્ષ્મ કરતો જઈશ એમ 10 થી હું વધારે નજીક પહોંચતો જઈશ. પણ એ સૂક્ષ્મ હું કેટલો કરું સાહેબ? કારણ કે પોઈન્ટ પછી આ 10 મિનિટ કોઈ મૂકે, આ 10 મિનિટ અહીંયા મૂકશે, કોક અહીંયા 15 મિનિટ મૂકે, કોક અહીંયા 20 મિનિટ મૂકે, તેમ છતાં એ 10 થી એટલો નજીક નહીં પહોંચી શકે. હજી કોઈ એમ કહેશે કે સર મારે 20 ની જગ્યાએ 25 મિનિટ મૂકવા છે, તો હું એમ જ કહીશ કે એ સમયગાળા માટે પણ મળશે તો સરેરાશ વેગ જ. તો આ વસ્તુને ઉપાય કરવા માટે, કારણ કે તમારો મગજ અત્યારે ફરી ગયો છે, હું જાણું છું
કે તમારે એટલા મીંડા તમે જેટલી વેલ્યુ જેટલો ટાઈમ નાનો લેશો એટલી તમારી ચોકસાઈ વધશે. જેટલો સમયગાળો નાનો લેશો એમ તમે 10 થી વધારે નજીક પહોંચી શકશો. તો મુદ્દો એ છે કે કેટલું નજીક જવું. એના માટે સાહેબ મેથેમેટિક્સ એટલે કે ગણિત શાસ્ત્ર એક લિમિટ જેવો વર્ડ યુઝ કરે છે, જેને બીજા શબ્દોમાં લક્ષ્ય કહેવાય છે. એ લક્ષ્યનો અહીંયા ઉપયોગ કરવો પડે અને એની ચર્ચા, એનો યુઝ કરવો પડે, ત્યારે આ વસ્તુ તમે અચીવ કરી શકો. કારણ કે આ જે ડેલ્ટા ટી છે કે જે તમે સમયગાળો નાનો કરતા જાઓ છો, ગમે તેટલો સમયગાળો નાનો કરશો તેમ છતાં તમે 10 થી તો દૂર જ છો સાહેબ. ગમે તેટલો સમયગાળો તમે નાનો કરજો, નો સમજાય તો આ 2 વાર વિડીયો જોજો સાહેબ, પણ તમારું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન આપજો. કારણ કે તમે ગમે તેટલા નજીક જાઓ તેમ છતાં તમે 10 થી દૂર છો. શું કામ 10 થી દૂર છો? સાંભળજો. ચાલો એક વસ્તુ તમને સમજાવું. આ એક્ઝેક્ટ અહીંયા 10 છે, બરોબર. અહીંયા સપોઝ આપણે એમ કહીએ કે 10 પહેલાની 1 સેકન્ડ છે. સમજો, 10 પહેલાની 1 સેકન્ડ અને 10 પછીની 1 સેકન્ડ, બે વચ્ચેનો ગેપ કેટલો છે? તો કે 2 સેકન્ડ. આ 2 સેકન્ડનો ગેપ છે. હવે લોજિક આખો, અહીંથી તમે નજીક જતા જાઓ તો આ બે ભાગ વચ્ચે કેટલી ક્ષણ રહેલી છે? કોઈ કહેશે કેટલી મોમેન્ટ છે? આ બે ભાગ વચ્ચે કેટલી ક્ષણ રહેલી છે? આ બે ભાગ વચ્ચે, આ ખાલી આ બે કાપા વચ્ચે, મતલબ કે 10 વાગ્યા પહેલાની 1 સેકન્ડ લીધી ને આપણે, એટલે 9:59 મિનિટ 59 સેકન્ડ અને આ થયું 10 વાગ્યા અને 1 સેકન્ડ. આ 2 સેકન્ડ વચ્ચે 59 અને 10 વાગ્યા, એક્ઝેક્ટ 10 વાગ્યા, એની વચ્ચે 1 સેકન્ડ પણ ક્ષણ કેટલી છે સાહેબ? ક્ષણ જોવા જાઓ મિલી સેકન્ડમાં, માઇક્રો સેકન્ડમાં, નેનો સેકન્ડમાં. એ જે ક્ષણ રહેલી છે એ ગાણિતિક રીતે અનંત ક્ષણ રહેલી છે. કેટલી ક્ષણ રહેલી છે? અનંત. કે જે બોલી ન શકાય. કોઈ એમ કહે, કોઈ આવું કહેશે, સાંભળો, હાલો ખાલી છેલ્લો વર્ડ લખું છું. કોઈ એમ કહેશે કે 59.1 પછી 59.2, કોઈ 59.3, 59.4 એમ કરતા કરતા 10 થઈ જાય. તો કોઈક બીજો જ ડાયો માણા એમ કે સાહેબ મારે આવું નથી લખવું, મારે આમ લખવું છે 59.11, 59.12. કોઈક એમ કહેશે કે સર 2 આંકડા નહીં, મારે હજી 3 આંકડા જાવ, 59.001, 59.002. કોઈ એમ કહેશે કે સર હજી મારે નજીક જવું છે, 59.001. તો આવી વિચારો, આ બંનેની વચ્ચે કેટલી ક્ષણ રહેલી છે. હું સેકન્ડ નથી બોલતો, સેકન્ડ ને ક્ષણમાં ફેર છે. તો એ ક્ષણ કેટલી રહેલી છે? અનંત ક્ષણ રહેલી છે ત્યાં. તો લોજિક આખો, તમે ગમે તેટલા નજીક જાશો, ગમે તેટલા નજીક જાઓ તેમ છતાં તમે 10 થી દૂર જ છો. તો એ અતિ નજીક જવા માટે લિમિટનો ઉપયોગ કરવો પડે કે જે મેથેમેટિક્સ આખું સમજાવે છે, અને એના માટે આપણે લક્ષનો ઉપયોગ કરવો પડશે. એ લિમિટ ની ડિસ્કશન કરવી પડશે. મતલબ કે તમે સરેરાશ વેગ મેળવો, પણ એ સરેરાશ વેગ અતિ સૂક્ષ્મ સમયગાળા માટે મેળવો. અતિ સૂક્ષ્મ. પહેલા ડેલ્ટા ટી 4 કલાકથી ચાલુ કર્યું, પછી 3, પછી 2, પછી 1, પછી 30 મિનિટ, પછી 1 મિનિટ, પછી 30 સેકન્ડ, પછી 1 સેકન્ડ, પછી અડધી સેકન્ડ, પછી 0.1 સેકન્ડ. પણ જેમ તમે અતિ સૂક્ષ્મ સમય લેશો એમ તમે વધારે ચોક્કસ થતા જશો. પણ આ અતિ સૂક્ષ્મ એટલે કેટલું અતિ સૂક્ષ્મ? તો એના માટે જે વર્ડ વપરાણો ઈ વર્ડ આવો છે. ધ્યાન રાખજો અહીંયા, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. મતલબ કે આ જે ડેલ્ટા ટી જે સમયગાળો છે, આ સમયગાળો આને વચ્ચાય ટેન્ડ્સ ટુ 0. સમયગાળાને 0 થી 0 તરફ ટેન્ડ્સ ટુ મતલબ કે 0 થી અતિ નજીક લઈ જાઓ. આ ડેલ્ટા ટી નો મતલબ 0 નથી, સાંભળજો બરોબર. ટેન્ડ્સ ટુ 0 નો મતલબ એવો નથી થતો કે શું થાય તો કે 0 નહીં, એવું નથી. ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું થાય? 0 થી એટલા નજીક કે જે બોલી ન શકાય. કોઈ એમ કહે કે સાહેબ ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું થશે કે ડેલ્ટા ટી ની કિંમત એવું થાય કે 0.50 પછી 1. તો હું એમ કહું એના કરતા નજીક શક્ય છે 0.60 પછી 1. કોઈ એમ કહેશે કે ડેલ્ટા ટી ની કિંમત સર 100 0 પછી 1 એટલે 100.1, 0.100 પછી 1. તો એમ કહેશો, હું એમ કહીશ કે એના કરતા હજી નજીક શક્ય છે 0.110 પછી 1. કોઈ એમ કહેશે કે સર ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે શું થાય 0.200 પછી 1. તો હું એમ કહીશ કે નહીં 201 પછી 1. મતલબ કે બોલી ન શકાય.
બોલવાનું નથી, કારણ કે તો જો તમે બોલ્યા તો એનાથી નજીક હજી શક્યતા છે. કોની નજીક? તો કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. મતલબ કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે આ ડેલ્ટા ટી ની કિંમત છે ટેન્સ ટુ 0 તરફ જાય છે, એટલે 0 ની તરફ જાય છે, 0 નથી થતી. 0 તરફ જાય છે પણ 0 નથી થતી. એ વસ્તુનો યુઝ કરવામાં આવે છે. તો જ્યારે આ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થાય તો ત્યારે જે સરેરાશ વેગ મળે એ સરેરાશ વેગને તત્કાલીન વેગ કહેવામાં આવે છે. કયો વેગ કહેવામાં આવે છે? તત્કાલીન વેગ. મતલબ કે જો ડેલ્ટા ટી નો જે સમયગાળો છે એ ટેન્સ ટુ 0 લઈ લ્યો, મતલબ કે જે સમયગાળો છે એને ટેન્સ ટુ 0 તમે કરી દો, મતલબ કે જે સમયગાળો તમે લ્યો છો એ એટલો સૂક્ષ્મ લ્યો કે 0 થી ખૂબ જ નજીક થાય. કેટલો નજીક થાય એ બોલવાનું નથી, એ 0 થી ખૂબ જ નજીક થાય એ સમયગાળો જો તમે કન્સિડર કરો તો એના માટે જે વેગ મળે, કયો વેગ? સરેરાશ વેગ. અતિ સૂક્ષ્મ સમયગાળા માટે જે સરેરાશ વેગ મળે એને તત્કાલીન વેગ કહે છે સાહેબ. તો તત્કાલીન વેગ એટલે થયું શું? તો કે તત્કાલીન વેગ એટલે થયો સરેરાશ વેગ જ થયો. પણ સરેરાશ વેગમાં અને તત્કાલીન વેગમાં શું ફેર? તત્કાલીન વેગ અતિ સૂક્ષ્મ સમયગાળા માટે સરેરાશ વેગ છે. એ અતિ સૂક્ષ્મ સમયગાળો કેટલો? તો એ બોલી ન શકાય, એટલો અતિ સૂક્ષ્મ. રેડી? એટલે તત્કાલીન વેગ કઈ રીતના બન્યો સમજો બરોબર રીતે. ચાલો, તો તત્કાલીન વેગ બન્યો આ રીતના. તત્કાલીન વેગ બન્યો છે સરેરાશ વેગમાંથી જ બન્યો છે સાહેબ. પણ કઈ રીતે બન્યો સાંભળજો બરોબર રીતે. તો આપણે જે ચર્ચા કરી કે તત્કાલીન વેગ શું છે, તો તત્કાલીન વેગ એટલે બીજું કાંઈ નથી તો કે સરેરાશ વેગ જ છે. સરેરાશ વેગ એનો મતલબ ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી જ છે. પણ આ જે ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી છે એને એક પ્રક્રિયા લાગુ પડવી પડશે જેને કહેવાય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. અને વાંચશો શું તમે સાંભળજો બરોબર રીતે. ડેલ્ટા ટી આખું આને વચાય આવી રીતના, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. રેડી? એટલે કે તત્કાલીન વેગ કે જે તત્કાલીન વેગને ખાલી v વડે દર્શાવવામાં આવે છે. સરેરાશ વેગને આપણે કેના વડે દર્શાવતા હતા? સરેરાશ વેગને આપણે રિપ્રેઝન્ટ કરતા હતા એવરેજ વેલોસિટીના આ રીતના. પણ તત્કાલીન વેગને ખાલી v, કારણ કે એ એકચ્યુઅલમાં સરેરાશ નથી પણ અતિ સૂક્ષ્મ સમયગાળા માટે સરેરાશ છે સાહેબ. આ જમાવટ છે ફિઝિક્સની અને આ પ્યોર મેથેમેટિક્સ છે. એટલે v ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. મતલબ કે ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી ને જ્યારે આ લિમિટ એપ્લાય થાય, મતલબ કે આ લિમિટ કઈ લિમિટ? ડેલ્ટા ટી નો સમયગાળો અતિ સૂક્ષ્મ 0 કરતા જાવ તો ત્યારે જે વેગ મળે એ વેગ કેવો વેગ મળે? તો કે તત્કાલીન વેગ. એટલે v ઇઝ ઇક્વલ ટુ આ વસ્તુને આ કમ્બાઈન થાય એટલે કે આ જે ઘટના છે આ પ્રોસેસ આને લાગુ પડે એટલે થાય dx ના છેદમાં dt. મતલબ કે જ્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લાગુ પડે ત્યારે આ ડેલ્ટા છે એ ડી માં કન્વર્ટ થઈ જાય. અતિ સૂક્ષ્મ ભાગ જેને કહેવાય અતિ સૂક્ષ્મ ભાગ એટલે ડી માં કન્વર્ટ થઈ જાય. એટલે એ શું બની જાય? ડેલ્ટા ની જગ્યાએ થઈ જાય ડી. એટલે તમારું જે સૂત્ર બને એ સૂત્ર આવું બને, v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. તો v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt મતલબ કે સરેરાશ વેગ જ છે પણ અતિ સૂક્ષ્મ સમયગાળા માટે સરેરાશ વેગ છે. આનું એકવાર નાનકડું એક રિવિઝન કરીએ. અહીં ધ્યાન દઈ દો તમે. જોવા જાવ તો વસ્તુ આવી બની ને 8 થી 12 આપણે એક્ઝેક્ટ 10 વાગે જોતો હતો તો તમે સમયગાળો શરૂઆત કર્યો તો t1 આ t2. રેડી? તો ડેલ્ટા ટી કેટલો હતો? તો કે ડેલ્ટા ટી હતો 4 કલાક. થાય કે નહીં? બરોબર. હવે આપણે શું કર્યું? તો કે આપણે એક્ઝેક્ટ 10 વાગે જોઈએ છે તો આ તો સરેરાશ વેગ મળતો તેના કરતા સમય હજી ઘટાડો. ચાલો અહીંથી કાપી જ નાખો સમય. એટલે અહીંયા 9 અને અહીંયા 11. તો હવે શું થાય? તો કે 9 વચ્ચે 10 અને હવે 11. તો હવે તમારો t1 શું થયો? તો કે હવે તમારો t1 થયો 9, t2 થયો 11. ડેલ્ટા ટી કેટલો થયો વિચારો? તો કે ડેલ્ટા ટી થયો 2 કલાક. ચાલો પછી વધો આગળ. હજી તમે શું કર્યો? તો કે વચ્ચેથી કાપો
હજી તમે સમયગાળો ઘટાડ્યો, જો બરોબર રીતે ધ્યાન આપજો. તમે કર્યા અહીંયા કર્યા 9.5, તમે કર્યા 10.5, રેડી? કાપ્યો એટલે આ પહેલો, આ બીજો ઇન્ટરવલ, આ ત્રીજો, તો 9.5, 10, 10.5. મતલબ આમાં T1 કોણ થયું? તો કે અહીંયા T1, આ T2, ડેલ્ટા ટી શું થયો તમારો? તો કે 1 કલાક. જોયું તમે જેમ તમારો સમયગાળો ઘટતો જાય છે. હાલો 9, 45, 10, 15, 4, 9, 45, વચ્ચે 10, 10, 15. T1 તમારો થયો 9:45, T2 થયો તમારો 10:15. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ બન્યો 0.5 અવર. જોયું તમે કે તમે જેમ હજી આમાં ઘણું બધું ઘટાડી શકાય, જેમ ઘટાડતા જાશો, અહીંથી જેમ ઘટાડતા જાશો, જોવો ડેલ્ટા ટી છે પહેલા 4 કલાક હતો, પછી 2 કલાક થયો, પછી 1 કલાક થયો, પછી 0.5. તો જોવો ડેલ્ટા ટી શું થતો જાય છે? ઘટતો જાય છે. કોને એપ્રોચ કરે છે? કોને એપ્રોચ કરે છે? 0 ને એપ્રોચ કરે છે. એપ્રોચ એટલે કઈ બાજુ જાય છે? જોવો 4 માંથી 2, 2 માંથી 1, 1 માંથી 0.5, પછી એમાંથી ઘટતા 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 છેલ્લે કઈ બાજુ જાય છે? 0 બાજુ જાય છે. પણ 0 થતો નથી. 0 તરફ જાય છે પણ 0 થતો નથી. મતલબ કે આ સમયગાળો તમે જેમ ઘટાડતા જાઓ એમ 10 વાગ્યાનો તમને વેગ કેવો મળતો જાય? ચોકસાઈ વાળો વેગ મળતો જાય. પણ પરફેક્ટ જોતું હોય તો શું કરવું પડે? તો તમારે કમ્પલસરી આ મેથ્સનો ઉપયોગ કરવો પડે. એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 તમારે એપ્લાય કરવું પડે. એટલે કે ડેલ્ટા ટી સમયગાળો છે એ ટેન્સ ટુ 0 કરો. સમયગાળો એટલો સૂક્ષ્મ કરો, કેટલો સૂક્ષ્મ તો એ બોલી ન શકાય. જો ત્યારે તમે આવું કરી શકો તો ત્યારે જે તમને જે વેગ મળે છે એ વેગને તત્કાલીન વેગ કહેવાય છે. કયો વેગ કહેવાય છે? તત્કાલીન વેગ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. એટલે આફ્ટર ઓલ તત્કાલીન વેગ શું છે? તો કે તત્કાલીન વેગ એક સરેરાશ વેગનો જ ભાગ છે. પણ કયો સરેરાશ વેગ? અતિ સૂક્ષ્મ સમયગાળામાં મેળવેલો સરેરાશ વેગ. પણ એ અતિ સૂક્ષ્મ સમયગાળો એટલે કેટલો અતિ સૂક્ષ્મ સમયગાળો? તો એ બોલી ન શકાય. ક્લિયર? ડન? રેડી? તો આ થયું તમારું v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. dx બાય dt બીજા શબ્દોમાં શું કહેવાય આને? ચાલો વિકલન આવ્યું, જોવો dx બાય dt એટલે શું કહેવાય? x નું કોના પ્રત્યે? t પ્રત્યે વિકલન. x નું t પ્રત્યે વિકલન. આ પહેલું ફોર્મેશન. બીજું ફોર્મેશન શું બોલાય? x નું t ની સાપેક્ષે વિકલન. બીજું શું વચાય? x નું t ની સાપેક્ષે વિકલન. મતલબ કે સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરો. મતલબ સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને તત્કાલીન વેગ આપે છે. એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો તે તત્કાલીન વેગ આપે. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો તે શું આપે? તત્કાલીન વેગ. એટલે આને વાંચશો શું? v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. શું બોલાય આને? v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. મતલબ કે x નું કોની સાપેક્ષે? આ ચલ છે સાહેબ t. x નું t પ્રત્યે વિકલન અથવા x નું t ની સાપેક્ષે વિકલન. જે સમજવા જેવી ડિસ્કશન છે આખી. મતલબ કે તત્કાલીન વેગનો સિમ્પલ લેવલમાં જો ડિસ્કશન કરીએ આપણે, વિકલન વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે માહિતી મેળવશું. એમાં ચર્ચા કરશું કે વિકલન આફ્ટર ઓલ શું સૂચવે છે, વિકલનની ઉપયોગિતા શું છે, વિકલન કઈ જગ્યાએ આવે છે, પછી ગ્રાફ ઉપરથી આપણે કઈ રીતના આ બધી વસ્તુ ડિસ્કશન કરશું. એ બધી ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. પણ તત્કાલીન વેગ શોર્ટ એન્ડ સ્વીટમાં એવું સૂચવે છે કે સપોઝ તમારે કોઈ એક ક્ષણે તમારે વેગ જોઈએ છે તો તમારા આગળ જે સરેરાશ વેગ હોય એ સરેરાશ વેગનો સમયગાળો ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ. એટલો સમયગાળો ઘટાડી નાખો કે જેથી એ સમયગાળો એટલો સૂક્ષ્મ થાય કે એ ટેન્સ ટુ 0 થઈ જાય. ટેન્સ ટુ 0 નો મતલબ 0 નથી, ખાસ ફરીથી બોલું છું. 0 થી એટલો નજીક, કેટલો નજીક બોલી ન શકાય. તો ત્યારે જે વેગ મળે તમને વધારે ચોકસાઈવાળો વેગ મળે. તો અત્યાર સુધીમાં જે આપણી ડિસ્કશન કરી, જે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટીનો આ ફોર્મ્યુલા મેળવ્યું v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. એ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t સરેરાશ વેગનું સૂત્ર છે.
એને જ્યારે લિમિટ એપ્લાય કરવામાં આવે એટલે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એપ્લાય કરવામાં આવે ત્યારે જે મળે એ dx બાય dt થાય અને એ dx બાય dt એટલે x નું t પ્રત્યે વિકલન એટલે કે x નું t ની સાપેક્ષે વિકલન આ વસ્તુ પરફેક્ટ તમને આવડવી જરૂરી છે ત્યારે એને તત્કાલીન વેગ કહેવાય એટલે જ્યારે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે તત્કાલીન વેગ આ પરફેક્ટ ક્લિયર કરવાનું છે તમારે રેડી મળીએ નેક્સ્ટ સેશનમાં પાછા ત્યારે આપણે ગ્રાફ ઉપર પણ ચર્ચા કરશું અને ત્યારે વધારે ડિટેલમાં ડિસ્કશન કરશું ટાટા બાય બાય સિયા ફિર મિલેંગે ચલતે ચલતે